તો નમસ્કાર, હાલ સમાચારોમાં વાત કરવી છે ઘેડ પંથકની કે ઘેડ પંથકની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની છે। હાલ ઘેડ પંથકની અંદર વરસાદી પાણીને લીધે ઘેડનો જે વિસ્તાર કહી શકાય છે, જુનાગઢ પોરબંદર સહિતનો આ ઘેડનો વિસ્તાર છે એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને મોટે પાયે ઘેડ પંથકની અંદર નુકસાની જોવા મળી રહી છે। ઘેડ વિસ્તારની અંદર અનેક વિસ્તારો હાલ તો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। શું છે પરિસ્થિતિ, આવો જોઈએ। તો છે ને ભાઈ, આ ભાજપ સરકાર એમ કે મારે 3 તબક્કે પૂરું કરવું। હવે અમારા ગઢા બાપા મરી ગયા, મારા બાપા એવા મરી ગયા અને હવે અમે સહી હવે આ 3 પેઢી થી અમારી માંડવી હોય જાય ને આ ભાજપ વાળા એમ કે 3 તબક્કે પૂરું કરું। તમે એક કામ કરો, ખેડૂતને મારી નાખો। એટલે નમસ્કાર, હું છું મનીષ ડાકી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ। વાત કરવી છે જુનાગઢ પોરબંદરના ઘેડ પંથકની કે જે ઘેડ પંથકની દર વર્ષે પરિસ્થિતિ કફોડી બને છે। આ ઘેડ પંથકની અંદર અનેક ગણું પાણી આવે છે અને જેને કારણે ઘેડના લોકો ફરતા પાણીની વચ્ચે જીવવા મજબૂર બની જાય છે અને ફરતે પાણી હોય છે ને વચ્ચે ગામ હોય છે, એટલે કે રકબી આકારનો આ ગામ હોય છે અને વચ્ચે આ ગામ લોકો જીવતા હોય છે। કઈ રીતની પરિસ્થિતિ છે એ ઘેડના લોકો જ જાણે છે, કેમ કે આ પરિસ્થિતિ છે એ દર વર્ષે સર્જાતી હોય છે અને દર વર્ષે ઘેડના લોકો છે આ પરિસ્થિતિની અંદરથી જીવતા હોય છે અને દર વર્ષે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે તો આપણી સાથે એક ઘેડ પંથકના સ્થાનિક પોપટભાઈ છે, તો પોપટભાઈ જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે પોપટભાઈ છે આ વિશે શું કહે છે। તો ઘેડની પરિસ્થિતિ વિશે જી પોપટભાઈ, ઘેડની પરિસ્થિતિ હાલ કયા પ્રકારની છે અને આ વિશે તમે શું કહેશો, કયા પ્રકારનું અત્યારે પરિસ્થિતિ છે? મંગોળ તાલુકાના ઘોડાદર ગામેથી પૂર્વ સરપંચ પોપટભાઈ બોલો છું। જી પોપટભાઈ, છેલ્લા 20-21 તારીખનો વરસાદ જેનો પડ્યો ને એમાં ઘેડમાં કોઈ નિંદરમાં બંધારી ગયો। જુનાગઢમાં 4-5 છે, મારિયા અને મારિયા છો માણાવદર વકલીમાં 15 જેટલો વરસાદ એને કારણે ઘેરમાં અમારે સમગ્ર ગામને બાદ કરતા આખા ઘરોમાં પાણી ગયું। અત્યારે તો 3 થી 4 ફૂટ પાણી પીડ્યા છે અને નદીઓનું જે કામગીરી સ્થાપીને દરિયામાં જે નિકાલ નથી ને એને કારણે સ્થિતિનું નિર્માણ થાય છે અને ઘેરમાં આવેલા રસ્તા જેમ કે બગસરા વાટલા સ્ટેશનો છે, એમાં જે પુલિયાની સંખ્યા છે એને અમે છેલ્લા 5 વર્ષથી ડબલ કરવાની માંગણી કરીએ તો એ લોકો કોઈ ધ્યાન દેતા નથી। પછી જિલ્લા પંચાયતના રસ્તા છે, હમણાં જ એક રસ્તો બન્યો છે 4 મહિના પહેલા સામરડાથી માધુપુર, એ રસ્તામાં 4 મહિના પહેલા બનેલો છે, એ નબળી કામગીરી છુપાવવા માટે થઈને પુલ બંધ કર્યો છે। પોપટભાઈ, હું તમને વચ્ચે પોપટભાઈ રોકવા માંગીશ। તમે જણાવી રહ્યા છો કે જે રસ્તો જે પુલ બને છે ઘેડ વિસ્તારની અંદર એ નબળી કામગીરીની તમે વાત કરી રહ્યા છો પોપટભાઈ, તો જે તે વખતે આ રસ્તો બન્યો તો એ કોની અંડરમાં બન્યો હશે અને એમાં શું કયા પ્રકારની નબળી કામગીરી જે થઈ હશે જેને કારણે ઘેડના લોકો છે એને આવી પરિસ્થિતિનો હાલ સામનો કરવો પડી રહ્યો છે? ઘેરના લોકોને મારું માનવું પૂર્વ સરપંચ જોડાતે ચોવટભાઈ બોલું એવું માત્ર એવું કારણ છે કે જે એજન્સીઓ બકવાસ આવે છે, સરકાર અને સાતગાંઠવાળી હોય ને અમુક અધિકારીઓ જે છે ને બાંધકામ ખાતાના હોય કે સાર અંકુશ વિભાગ હોય કે XYZ એમાં એ સેટિંગ કરી અને નબળી કામ કરાવે છે, એને કારણે ઘેરને ભોગવવાનું થાય છે। આ દર વખતે ગઈ 150 કરોડ જેટલી સંગ્રહ છે, તો જમીન ઉપર જો કામ થાય ને તો ખરેખર એવું કઈ કામ થતું નથી। જી જી પોપટભાઈ, આ ઘેરનો જે વિસ્તાર છે એ કેટલા સમયથી આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે અને સરકાર દ્વારા અવારનવાર કયા પ્રકારના ઘેરના લોકો સાથે વાયદાઓ કરવામાં આવે છે? પરિસ્થિતિ તો શરૂઆત કરી છે ત્યાં 500 ગયા વખતે અમને એવું કીધું છે કે નદીઓમાં 150 કરોડની યોજના લઈ આવીને બનાવી દેશું, તો મશીનરી આવી છે એમાં જ્યાં જરૂર છે ત્યાં કામ થતું નથી। જંગલ કટિંગ કર્યું છે તો અત્યારે બાઉલ ઉભા છે અને એ નદીમાં નાખવામાં આવે ને નદીઓનું કઈ કામ કરવામાં આવતું। જી જી
પોપટભાઈ, હું પૂછવા માંગીશ, હાલ કેવી પરિસ્થિતિ છે ત્યાં? હાલ પાણી ઓસર્યા છે કે હજુ પાણીની એને એ સ્થિતિ છે? તો માત્ર અત્યારે ગામમાંથી નીકળાય છે. આજે 3 દિવસથી અમારા ગામમાં ભક્તો આવેલા નથી. દૂધની ડેરીઓ બંધ છે. જે ઔપચારિક ધંધા તરીકે ઘેરના ખેડૂત કરે છે ને, એ પણ દૂધની ડેરી બંધ છે. તો અનાજ માટે ક્યાંય જવું પડે છે. લાઈટ નો પાવર રેલવે વાળા પણ છેલ્લા ટાઈમથી કોઈ ધ્યાન નથી લેતા. અને 2 દિવસ આપણે ફુલરામાં ફીડર પર હતું અમારા સાડા તો એ પણ 21 તારીખે બંધ હતું. દિવસ આખો નથી રાત સુધી. ઉનાળામાં પ્રી મોન્સૂનની કામગીરીને બાને માત્ર કાલે ફોટા પાડીને વયા જાય છે અધિકારીઓ, અને પછી કામગીરી બતાવી છે. આમાં અધિકારી રાજ છે, એને કારણે સરકારમાંથી તો પુષ્કળ પૈસા આવે છે, પણ માત્ર ને માત્ર અધિકારીઓ ફોટા પાડી એને કારણે જ આ ઘેરના માણસોને સહન કરવું પડે છે. જી પોપટભાઈ, હાલ કોઈ અધિકારી કે ત્યાં કોઈ આવેલા, કોઈ રાજકીય પક્ષ કે કોઈ આવેલો કે તમારી કોઈ મુલાકાત લીધી ખરી છે? ના સાહેબ, હજી કોઈ ઘેરમાં આવેલું છે નહીં અમારા ઘેરમાં. અને બીજું એ કહેવાનું કે છેલ્લા 7 થી 8 વર્ષના દર વર્ષે સરકાર કૃષિ સહાય જાહેર કરે છે. એના માટે કૃષિ સહાય 5 થી 7 વર્ષના આંકડા કાઢી અને એનાથી ખાલી 25 જેટલા રૂપિયા જો જમીન ઉપર કામ કરવામાં આવે ને તો આનો ઉકેલ આવી જાય એમ છે. ખરેખર ખાલી વોટ બેંક માટે ઉપયોગ કરે છે ઘેરનું. આ 3 જિલ્લાના ગામડામાંથી મળી અને 100 જેટલા ઘેરમાં ગામ આવેલા છે, અને નાની મોટી 40 જેટલી નદીઓ આવેલી છે. એમાંથી માણસને તો ખાલી 6-8 નદીના જ નામ બહાર પડે છે. એ નદીઓનું કામ જો કરવામાં આવે ને યોગ્ય રીતે તો એને પાણી જે સાફરૂપ અત્યારે થાય છે વરદાન રૂપ થાય એમ છે. જમીનની ઘેરના નેતાઓને અને જે 70 થી 80 વર્ષના માણસો એને હારે રાખીને કામ કરે ને તો આનું કઈક પરિણામ જડે એવું અમને દેખાય. જી પોપટભાઈ, આભાર તમારો. તો જે પ્રમાણે આપણે જોયું કે ગામના જે ત્યાંના સ્થાનિક છે એ લોકો જણાવી રહ્યા છે કે અહીંયા માત્ર ને માત્ર ઘેડની અંદર એક વોટ બેંક તરીકે ઘેડનો ઉપયોગ કરવામાં આવે છે. ઘેડની પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવા સર્વે લોકો આવે છે, પરંતુ માત્ર ને માત્ર અહીંયા ફોટો સેશન થાય છે, ફોટા પડાવીને આ લોકો જતા રહે છે. પરંતુ ઘેડની કઈ રીતની પરિસ્થિતિ છે, ઘેડના લોકોની કઈ રીતની પરિસ્થિતિ છે, ઘેડના ખેડૂતોની કઈ રીતની પરિસ્થિતિ છે, એ તો માત્ર ત્યાંનો સ્થાનિક જ જાણે છે, ત્યાં ઘેડના ખેડૂત જ જાણે છે. કેમ કે ઘેડની પરિસ્થિતિનો તાગ એ નાના મોટા માણસથી મળવો ખૂબ મુશ્કેલ છે. કેમ કે અંગૂઠા છાપ નેતાઓ માત્ર ફોટા પાડીને વહી જાય છે, એનો કોઈ મતલબ રહેતો નથી. અને નાના મોટો કોઈ અંગૂઠા છાપ નેતા, ધારાસભ્ય કે કોઈ પણ સભ્ય, કોઈ પણ રાજકીય પક્ષનું માણસ ત્યાં આવે છે તો માત્ર ને માત્ર એક પ્રકારનું ફોટો સેશન થાય છે. માત્ર ને માત્ર ઘેડના વોટ લેવા માટે તેઓ ત્યાં આવતા હોય છે, એવી વાત ત્યાંના સ્થાનિકો કરી રહ્યા છે. કેમ કે માત્ર અંગૂઠા છાપ વ્યક્તિ ત્યાં ફોટો પાડીને જ જતો રહેવાનો છે. હવે 250 ગાંઠિયામાં વેચાઈ જાય એવા લોકો આ નથી. કારણ કે હવે આ લોકોની આત્મા જાગી ગયો છે. આ લોકોને ખબર પડી ગઈ છે કે તેમની સામે કઈ પરિસ્થિતિ છે. જો કોઈ એજ્યુકેટેડ માણસ દ્વારા આ ઘેડનું સર્વે થાય અને આ ઘેડની અંદરથી કયા પ્રકારના પ્રશ્નો છે એ ત્યાંના સ્થાનિકોને પણ પૂછવામાં આવે, ત્યાંના સ્થાનિકોને પણ આ સમસ્યાઓ એના પાસેથી ખુદને જાણવામાં આવે તો ઘેડનો ઘણો બધો પ્રશ્ન સોલ્વ થઈ શકે છે એમ છે. પરંતુ ઘેડની અંદર પણ જે પણ માત્ર વિકાસ થાય છે, જે વિકાસના કામો થાય છે, તેમાં પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ તો ક્યાંક ને ક્યાંક રાજકીય નેતાઓ કટકી કરી લેતા હોય છે. અને જેને કારણે માત્ર ને માત્ર ચોમાસું આવે એટલે આ પુલિયાઓ છે, આ રસ્તાઓ છે એ સદંતર તૂટી જતા હોય છે. અને જેને લીધે હાલ ઘેડના લોકોને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ રીતે ઘેડની જે પરિસ્થિતિ છે એ ત્યાંનું માત્ર ને માત્ર ત્યાંનો ખેડૂત જ જાણે છે, ત્યાંના લોકો જ જાણે છે. હાલ
હાલની જે પરિસ્થિતિ છે એના અવકાશીય દ્રશ્યો પણ તમે જોઈ શકો છો કે કયા પ્રકારે ઘેડ વિસ્તારની અંદર પાણી ભરાયા છે અને આ લોકો કઈ રીતે મોટી મુશ્કેલીમાં જીવી રહ્યા છે. અને આ ખરેખર વેદના છે એ ઘેડ વિસ્તારના લોકો જ પોતાની વેદના પોતે જાણે છે અને ત્યાંના સ્થાનિકોને ખબર છે કે તે કયા પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બાકી ખરેખર નેતાઓ છે અને અધિકારીઓ છે એ તો ફોટો સેશન કરીને જતા રહેવાના, પરંતુ લોકોની પરિસ્થિતિ છે તેમને અત્યાર સુધી દાદાના વખતથી આ પરિસ્થિતિ ચાલી આવે છે. અત્યારે ભાજપનું શાસન છે અને 30 વર્ષના ભાજપના શાસનની અંદર પણ ઘેડનો પ્રશ્ન હજુ સોલ્વ નથી થયો. હજુ 3 તબક્કામાં એ પરિસ્થિતિનો તાગ મેળવી અને એની કામગીરી કરવા માટેનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ ક્યારે કામગીરી શરૂ થશે, ક્યારે એના સર્વે શરૂ થશે, ક્યારે થશે એ તો સમય વયો જવાનો. હજુ પણ અમારા બાપ દાદા આવી જશે, એ પણ એની જગ્યાએ હશે તો પણ આ કામ નથી થવાનું. કેમ કે કુદરતી આફત છે, એને રોકવા માટે નાની મોટી કોઈ વાત નથી. કુદરતો કહેર રોકવા માટે નાની મોટી વાત નથી, પરંતુ બહુ મોટી યોજનાની અહીંયા જરૂર છે. કેટલી નદીઓ પડે છે, કેટલા નદીઓના ફાટાઓ પડે છે, ક્યાંથી મોટું વહેણ વહે છે, આ બધો તાગ મેળવવાનો છે. પરંતુ કરવું છે કોને? મતો જોઈએ છે, પૈસાઓ જોઈએ છે, કટકીઓ કરવી છે. આનાથી ઘેડ પ્રશ્નોનો સોલ્વ નથી આવવાનો. ઘેડ હાલ ખૂબ જ મોટી પરિસ્થિતિની અંદર સામનો કરી રહ્યા છે. જે પ્રકારે ત્યાંના ખેડૂતો, તેના સ્થાનિકો સાથે આપણે વાત કરી, પોપટભાઈએ ખૂબ જ સરસ જણાવ્યું કે ઘેડની અંદર આવે છે માત્ર ને માત્ર લોકો ફોટો સેશન કરવા આવે છે. અને હાલની ઘેડની પરિસ્થિતિની તો કોઈ જોવા પણ નથી આવ્યું. કોઈ નેતાઓ પર, રાજનેતાઓ નથી ફરક્યા, કોઈ અધિકારીઓ નથી ફરક્યા. પાણી ઓસરશે, બધા આવશે, બધા પરિસ્થિતિ પૂછવા આવશે. અરે પછી શું કામનું? માણસ મરી ગયા પછી શમશાને વહી જાય પછી શું કામનું? અરે અત્યારે એની પરિસ્થિતિ જે છે એનો તમારે તાગ મેળવવાનો છે અને એ લોકોને સહાય થવાનું છે. એટલે મારી સરકારને વિનંતી છે, તંત્રને વિનંતી છે કે આ ઘેડના લોકોની મુલાકાત લ્યો, ઘેડની શું પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો તાગ મેળવો અને જ્યાં સુધી બને ત્યાં સુધી તેને મદદ કરો. અને સરકારને પણ એક વિનંતી છે કે ખેડૂતોના જે પાક છે હાલ તો પાણીની અંદર સમાઈ ગયા છે અને હાલ આ પાકો છે એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આ પરિસ્થિતિની અંદર સંપૂર્ણપણે ખેડૂતોના પાક ફેલ જાય તેવી પરિસ્થિતિ છે. કારણ કે ઘેડની અંદર મહિના 2 મહિના એના ખેતરોની અંદર પાણી ભરેલું હોય છે. તો આ પરિસ્થિતિની અંદર સરકાર દ્વારા પણ ખેડૂતોને રાહત પેકેજ જાહેર કરવામાં આવે એવી અમે પણ માંગ કરી રહ્યા છે. કેમ કે અમે એ પરિસ્થિતિને જોઈ છે, અમે ખેડૂતોની વેદનાઓને સાંભળી છે અને ખેડૂતો, ત્યાંના સ્થાનિક રહેવાસીઓ છે તેની વેદનાઓને પણ અમે સમજીએ છીએ. બસ સમજવાની તો હવે ખાસ સરકારને છે, સમજવાની ખાસ જરૂર તંત્રને છે. જો તંત્ર આમાં થોડું ઘણું પણ ધ્યાન આપશે ને તો આપણો ઘેડ વિસ્તાર બચી શકશે, ઘેડના લોકો બચી શકશે અને વધુમાં વધુ લોકો સુધી આપણે પહોંચી શકીશું. તો વધારેમાં વધારે તમે પણ ઘેડની પરિસ્થિતિને લઈને તમારા મંતવ્યો શું છે એ અમારા સુધી પહોંચાડજો. અને આ જ રીતના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ, ફોલોઝ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળતા રહીશું નવા એપિસોડ સાથે. આ સાથે મને રજા આપશો. જય હિન્દ, જય ભારત. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.